તો મેં એ લખી લીધું. આમાં એવું હતું, તાળી પાડવી એ શરીર માટે મોટામાં મોટી દવા છે. જે માણસ આપણે સનાતની પરંપરામાં તો આપણે કીર્તનની અંદર તાળી આપણા માટે પ્રધાન હોય છે. કોઈ પણ આપણું કીર્તન ભજન એ તાળી વગર ન હોય. કારણ કે ઋષિમુનિઓ પ્રથમથી જાણતા હતા કે તાળી પાડવાથી માણસ માનસિક પ્રફુલ્લિત રહે, શરીરના અનેક પ્રકારના રોગ જાય. તો માણસે રોગ મુક્ત રહેવું એ પહેલો વિષય છે. માણસ પાસે ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર પદ પદવી બધું જ હોય, પણ જો આરોગ્ય ન હોય તો એ માણસ દુનિયાનો મોટામાં મોટો ભિખારી છે. અને આજના સમયની અંદર માણસ પાસે બધું છે, વ્યવસ્થા છે, પણ આરોગ્ય નથી. તેથી આરોગ્ય આપણું ભરપૂર રહે એ આપણા જીવનમાં પહેલી વાત હોવી જોઈએ. તેથી તાળી પાડવાથી આરોગ્ય મળે. તાળી પાડવી એ દવા છે. લખી લીધું એ બધું બોલી જ જાઉં અત્યારે. વહેલા સૂઈજો વહેલા જાગવું એ પણ એ દવા છે. આજે લોકો વહેલા સૂતા નથી. વહેલા સૂવું છે પણ મોબાઈલ સૂવા નથી દેતો. એનું શું કરવું? કારણ કે મોબાઈલ જ જગાડે છે. મોડે સુધી નહીં. વહેલા સૂઈ જાઓ, વહેલા જાગી જાઓ. એ શરીરની મોટી મોટી દવા છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન અને કસરત એ પણ મોટી દવા છે. દરેક માણસે રોજ યોગ કરવો જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, ધ્યાન કરવું જોઈએ, કસરત કરવી જોઈએ. હવે તો બહુ સરળતાપૂર્વક તમને સૌને માર્ગદર્શન મળી રહે. થોડાક સવારમાં વહેલા ઊભા થઈ જાય. ઠંડીની મોસમ છે ત્યારે તો યોગ કરવો જ જોઈએ. યોગ કરવાથી આરોગ્ય મળે. શારીરિક અને માનસિક બંને આરોગ્યની આપણે જરૂર હોય છે. એક બહેનનો પતિ બહુ બીડી પીતો હતો, બીજું કાંઈ નહીં પીતો હતો. એટલે બીડી બહુ પીવે. એટલે એ બહેને નિર્ણય લીધો કે અમારા પતિને યોગા કેન્દ્રમાં મોકલો એમ, જેથી કરીને યોગા કરે તો બીડી છૂટી જાય. તો એમનો પતિ યોગા કેન્દ્રમાં 3 મહિના ગયો ને 3 મહિના પછી એ બહેનનો પતિ ઘરે આવ્યો તો જે બીડી હાથથી પીતો હતો એ બીડી હવે પગથી પીવા લાગ્યો. એટલું એનો યોગા સ્ટાન્ડર્ડ થઈ ગયું. એટલે યોગ કરો, ધ્યાન કરો, કસરત કરો, પ્રાણાયામ કરો, ઓમનો ધ્વનિ કરવો એ પણ એક શ્રેષ્ઠ દવા છે. શરીરના શારીરિક અને માનસિક રોગોની મોટામાં મોટી કોઈ દવા હોય તો અકાર ઉકાર મકાર ઓમનો ધ્વનિ કરો. આપણા યોગી મહાપુરુષો શું કરે છે? ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી. બસ ઓમનું ધ્યાન કરે છે, ઓમનું ઉચ્ચારણ કરે છે. એમની કામનાઓની પૂર્તિ થાય છે. અંતે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કેટલી સુંદર વાત છે. ટીકડા ખાવાની ક્યાં જરૂર છે? નિરંતર ઔષધિ ખાવાની ક્યાં જરૂર છે? નિરંતર ઓમનું ઉચ્ચારણ કરો. સવારમાં પ્રાતકાળ બ્રહ્મમુહૂર્તમાં થોડા વહેલા ઉઠી જાય. આ મોટી દવા છે. યોગી મહાપુરુષોની આ પરંપરા છે. ઓમકાર બિંદુ સંયુક્તમ યોગી મહાપુરુષ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ ઓમકારાય નમો નમઃ. ઓમ રોજ સવારમાં થોડો સમય કાઢીને, હવે ભગવાનને 24 કલાક આપણને આપી છે ને થોડો સમય આપણા આરોગ્ય માટે જો આપણે ન આપી શકીએ તો આપણા જેવા મંદ બુદ્ધિવાળા માણસો કોણ? એટલો પુરુષાર્થ મહેનત કરીને એટલું બધું એકત્ર કર્યું છે અને એ વસ્તુનો ઉપભોગ કરવા માટે આપણી પાસે આરોગ્ય ન હોય તો આ મહેનત કરી શા માટે તમે? તેથી આરોગ્ય માટે માણસે સક્રિય રહેવું જોઈએ. આરોગ્ય માટે માણસે સાવધાન રહેવું જોઈએ. તો ઓમનો ધ્વનિ કરવું. બીજું, સવાર સાંજ ચાલવું, થોડું ચાલ. ખેતીમાં કામ કરતા હોય તેના માટે કોઈ પ્રશ્ન જ નથી. જેનું બેઠારો જીવન છે, સવાર સાંજ ચાલવું એ પણ મોટી એક દવા છે. ઉપવાસ તમામ રોગોની દવા છે. આપણે તો કેટલો ખાઈએ છીએ.
અત્યારે માણસો ભૂખ્યા બીમાર નથી પડતા, ખાઈ ખાઈને જ બીમાર પડે છે. તો સવાર સાંજ ચાલુ એ પણ દવા છે, ઉપવાસ કરવો એ તમામ રોગોની દવા છે, અને સૂર્યપ્રકાશ લેવો એ મોટામાં મોટી દવા છે. આજ વર્તમાનમાં એન્ઝાયટી, હતાશા, નિરાશા, તણાવગ્રસ્ત જીવન દિન પ્રતિદિન વધી રહ્યું છે. એટલા માણસો માનસિક રોગી બની ગયા છે. એ માનસિક રોગોમાંથી મુક્ત થવા માટે, શારીરિક રોગોમાંથી મુક્ત થવા માટે, અનિંદ્રાના રોગમાંથી છૂટવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ઉપાય હોય તો સૂર્યપ્રકાશ છે. જે સૂર્યનારાયણની વંદના કરે છે તેની નિર્ધનતા, તેની દરિદ્રતા પણ જતી રહે. સૂર્યનારાયણ આપણા માટે પ્રત્યક્ષ દેવતા છે. તેથી રોજ સવારમાં 20 મિનિટ, અડધો કલાક, કલાક કોટન વસ્ત્ર પહેરીને વધારેમાં વધારે શરીરને સૂર્યપ્રકાશ સ્પર્શ કરે એવી રીતે માણસે સૂર્યપ્રકાશ લેવો જોઈએ. એ પણ મોટી દવા છે. જીમમાં ભોજન કર્યા પછી વ્રજાશ્રમમાં બેસવું એ પણ મોટી દવા છે. ભોજન કરી લઈએ એટલે થોડી વાર માટે 10 મિનિટ, 5 મિનિટ માણસો બેસી શકતા નહીં. લોઠી વાળીને બેસી શકતો નથી. એ વજ્રાસનમાં શું બેસવાનો હતો? પણ જો પ્રેક્ટિસ કરીએ તો આપણું આરોગ્ય વધે. તેથી એ પણ એક દવા છે. ભોજન કર્યા પછી થોડી મિનિટો માટે 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ જેટલું બેસી શકતા હોય તેટલું વજ્રાસનમાં બેસવું એ પણ એક શરીરની મોટી દવા છે. ચાવી ચાવીને ભોજન કરવું, આ તો ધબા ધબ ધબા ધબ. જ્યારે ગુણમાં આપણે કઈ સામાન ન ભરતા એમ માણસ ભોજન, એમ નહીં. બેઠા બેઠા ભોજન કરો, ઉભા ઉભા ભોજન નહીં. ચાવી ચાવીને ભોજન કરો એ પણ શરીર માટેની મોટામાં મોટી દવા છે. અને ફ્રીજનું ઠંડુ પાણી નહીં પીવું, સાદું પાણી પીવું એ પણ એક મોટી દવા છે. તેથી તમારું આરોગ્ય રહે એવા ભાવ સાથે महादेव ने खूब प्रार्थना का आप हर हमेशा मानसिक शारीरिक तंदुरुस्त रहो. भगवान नारायण को याद करना चाहिए. ये बड़ा एक मंत्र है. इसलिए आशा रखूँ छूँ जेने कंठस्थ है એને પ્રણામ, પણ જેને કંઠસ્થ નથી એ મુખપાઠ કરવાનો પ્રયાસ કરશે એવી એક પ્રાર્થના સાથે સાથે ભાવથી અને આદરથી. સરળ છે, કઠિન નથી. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપત પુરારી. ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે છે એવા ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી રામ અમારા સૌનું મંગલ કરો એવો ભાવ પ્રગટ કરેલો છે. તો ભાવથી અને આદરથી મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપત પુરારી. મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જે જપત પુરારી. હજી આશા રાખું છું. થોડો બહેનોનો અવાજ આવે છે, પણ અમારા ભાઈઓએ આજ સોમવારનું મૌન ધારણ કરેલું છે. અને આજે સોમવાર છે. કેટલા ભાગ્યવાન છીએ આપણે. શિવજીનો વાર છે, સોમવાર છે. અને એમાંય પાછી આજે મોક્ષદાય એકાદશી છે. અને એમાંય પાછું વધારે આજે ગીતા જયંતિ પણ છે. આજે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાયન કર્યું હતું. આજનો દિવસ બહુ જ મંગલમય છે. તેથી રોજ શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠ કરવો જોઈએ, પારણ કરવો જોઈએ. ભગવાને જીવન જીવવા માટે કેટલી જડીબુટ્ટી તેમાં આપે છે. આજનો દિવસ બહુ મંગલમય છે. એમાં પાછો માક્ષર માસ છે. મહાદેવની સાધના માટે માક્ષર માસ ઉત્તમ છે. પવિત્ર શ્રાવણ માસની બરાબરી કરનારો કોઈ જો મહિનો હોય તો માક્ષર માસ છે. માક્ષર માસ કોઈ સામાન્ય માસ નથી. માક્ષર છઠ હેમંત ઋતુ સવંત 160 જાણ. આ મહિનાનો કેટલો મહિમા છે. અનેક એવા મહાદેવના ભક્તો હોય જે માક્ષર માસની અંદર વિશેષ પ્રકારે તીર્થમાં નિવાસ કરે અને એક મહિનામાં પંચાક્ષર મંત્રનો 5 લાખ જાપ કરે. એ આ માક્ષર માસ છે.
મહાદેવનો વાલામાલો મહિનો એ માગશર માસ. અયોધ્યાદાસ માગ સર છઠ હેમંત ઋતુ સંવંત 64 જા સ્તુતિ ચાલીસા શિવહી પૂર્ણ કીન કલ્યાણ પૂર્ણ કીન અને બીજી વાત, 100 મહાશિવરાત્રિ સમાન પુણ્ય આપનાર, દુનિયાના બધા જ વ્રતો કરો એ સર્વ વ્રતોનું ફલ આપનારી મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ સમાન કોઈ રાત્રિ નહીં. માણસ અલગ 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 વ્રતો એક પણ ન કરે, પણ મહાશિવરાત્રિનું જો વ્રત કરે તો દુનિયાના દરેક વ્રતો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. શિવરાત્રિ સમ નાસ્તિ, શિવરાત્રિ સમમ નાસ્તિ ભગવાન વ્યાસ બોલ્યા છે. વ્રતાનામુત્તમં વ્રતમ જ્ઞાન તો અજ્ઞાન તો વાપી કૃત્વા મોક્ષમ વાપ્નુયા કૃત્વા મોક્ષમ વાપ્નુયા. એ માગશર માસ, એ મહાશિવરાત્રિ. ઘણા બધા મહાદેવના ભક્તોને ખબર છે કે બધા વ્રતોનું પુણ્ય આપનારી મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ જે પુણ્ય આપે એવું પુણ્ય કોઈ આપી ન શકે, પણ 100 મહાશિવરાત્રિનું પુણ્ય આપનારો સમય આદ્ર નક્ષત્ર માગશર માસ, જેને જ્યોતિ પર્વ કહેવાય છે. જે દિવસે ભગવાન સ્વયં મહાદેવજી બ્રહ્મા વિષ્ણુની સામે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા, એ દિવસ આપણી કથામાં આવી રહ્યો છે. અને 6 ડિસેમ્બર છે. આજે 1 ડિસેમ્બર, કાલ 2 ડિસેમ્બર, કથાના 6થા દિવસે આદ્રા નક્ષત્ર માગશર માસ છે. જે આદ્રા નક્ષત્ર માગશર માસમાં ભગવાન શિવનું પૂજન કરે, દર્શન કરે, અર્ચન કરે, પોતાના ઘરની અંદર દીપમાલા પ્રગટ કરે, દીપ ઉત્સવ કરે. જેવી રીતે દિવાળીમાં આપણે દીવાઓ પ્રગટ કરીએ એવી રીતે આદ્રા નક્ષત્ર માગશર માસ એ જ્યોતિ પર્વ છે. કે આપણા મધ્ય ભારત, એ ગુજરાત, ઉત્તર ભારતમાં એ લોકોને ભાગ્યે જ કોઈ લોકોને જાણ છે, પરંતુ પૂરું દક્ષિણ ભારત 5 દિવસ માટે એ પર્વને ઉજવે છે. આંગણામાં દીપ પ્રજ્વલિત કરે, ઘરમાં દીપમાલાઓ પ્રજ્વલિત કરે. મળે તો ગાય માતાનું શુદ્ધ ઘી, એ ન મળે તો તલનું તેલ, એ ન મળે તો સરસોનું તેલ, એનાથી દીપમાળા પ્રજ્વલિત કરશે. અને આપણે પણ જો વ્યવસ્થા થશે તો બ્રિજેશભાઈ અથવા આખી ટીમ, તો આપણે પણ આ કથાની અંદર 108 દીવા નહીં, 1000 દીવા પ્રગટ કરશું. આપણે સહસ્ત્ર દીપોત્સવ કરશું, સહસ્ત્ર દીપોત્સવ. કારણ કે આદ્ર નક્ષત્ર માગશર માસ એ 100 મહાશિવરાત્રિ સમાન ફલ આપનારું છે. તમારા ઘરની અંદર પણ દીપમાલા પ્રજ્વલિત કરજો, પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરજો, આસપાસમાં કોઈ શિવાલય હોય તો દર્શન કરવા જજો. આપણે આ કથા એક મહત્વના સમયમાં આવી છે. માગશર માસ આવે, માગશર માસ મળે આપણને, આદ્ર નક્ષત્ર મળે. આજે સોમવાર પણ આપણા કથાનો પહેલો દિવસ, એમાંય મોક્ષદા એકાદશી. આજ તો બધાએ ઉપવાસ કર્યો એકાદશીનો. આજના દિવસનો ખૂબ મહિમા છે. ગીતા જયંતિ પણ છે. તો આવા શુભ મંગલ મુહૂર્તે આપણે ભગવાનની કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ. તો આશા રાખું છું આપ સૌ આ ચોપાઈ આજના દિવસને યાદ સ્વરૂપે કંઠસ્થ કરે. કથા સાંભળ્યા પછી થોડું કંઠસ્થ કરીએ, થોડું યાદ રાખીએ આપણે. અને થોડું યાદ રાખવાથી જીવનમાં ઘણું બધું મેળવી શકીએ છીએ આપણે. તો ભાવથી, આદરથી જેટલો અવાજ બહેનોનો આવે એટલો જ અવાજ મારા ભાઈઓનો આવે. ભલે આપણી સંખ્યા ઓછી હોય, પણ આપણા જેવો જાડો અવાજ કોનો હોય? તેથી ભાવથી અને આદરથી મંગલ ભવન. મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જે જપત પુરા મારો જોર से प्यार से મંગલ